હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. કૃષ્ણ પ્રેમીને મારા જય શ્રી કૃષ્ણ. મારી આ નવી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવી જ રીતે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. જો ખૂબ સુંદર ભગવાન શ્રીનાથજી બિરાજમાન છે. ભગવાનની આરતી ચાલી રહી છે. કૃષ્ણ ભગવાન પિંક કલરના, ગુલાબી કલરના વાઘા પહેરેલા છે. માથે મુંગટ બિરાજમાન છે. મોરપીંછ પંખ વાળું મુંગટ બિરાજમાન છે. ખૂબ સુંદર ભગવાન શ્રીનાથજી બિરાજમાન છે. તેમનું મુખ કાળું છે, એટલા માટે જ આપણું ગીત યાદ આવે છે. કાળા કાળા કાનજીને પાળા રણ છોડ રાજા રંગિંદા ગોવિંદા તે ગોવિંદા. ખરેખર આ શ્રીનાથજી બાવા કૃષ્ણ ભગવાનને જોઈને જ અત્યંત ભાવુક થઈ ગયેલા ભક્ત પ્રેમીને ખૂબ સુંદર રીતે દર્શન થઈ રહ્યા છે. ત્યારબાદ અમે આગળ જયા, ત્યાં હિંડોળા દર્શન છે. ખૂબ સુંદર રીતે ભગવાન હિંડોળા પર બિરાજમાન છે. ભગવાન શૃંગાર સજી હિંડોળા પર બિરાજમાન છે. હિંડોળા દર્શન સબ આપણે બધા જ સાથે મળીને કરીશું. મોરપીંછ પંખ મુંગટ બિરાજમાન છે. ખૂબ સુંદર રીતે હિંડોળા દર્શન છે. આપણે એમને લાઈવ નિહાળે. જલાલાની હવેલીના હિંડોળા છે. અલગ અલગ હિંડોળાના દર્શન રોજ જોવા મળે છે. ત્યારબાદ આગળ જઈએ ત્યાં આરતી ચાલી રહી છે. જલાલાના હવેલીમાં બિરાજમાન ઠાકોર ધીરાજની આરતી ચાલી રહી છે. ખૂબ સુંદર રીતે આપણે આરતી નિહાળીશું. ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. તેમના સુંદર વાઘા પહેરેલા છે. પીળા પીતાંબર ધારણ કરેલા છે. મોરપીંછ મુંગટ બિરાજમાન છે. ભગવાનની શૃંગાર સજી આરતી ચાલી રહી છે. તો આપણે આરતીના દર્શન કરીશું, આરતીનો લાભ લેશું.